ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ અય્યુબભાઈ સુરસરા ઉર્ફે મોહમ્મદ ખરી ઉંમર 20 વર્ષ અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર 20 વર્ષનો સમાવેશ થાય છે। એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। યુએપી હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે। ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર।